હેલો ફ્રેન્ડ્સ, 10મું મોડ્યુલ 10 બેગલેસ ડેઝ તેના મૂલ્યાંકન ટેસ્ટ જોઈએ તે પહેલાં હું તમને એ જણાવી દઉં કે ધોરણ 6 થી 8માં પ્રી વોકેશનલ કોર્સ તરીકે 10 બેગલેસ ડેઝ નું આયોજન કરવામાં આવેલું છે. જે શાળાઓમાં 6 થી 8ની સંખ્યા 100થી વધારે હોય અને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં તેમનું નામ આવતું હોય તે શાળાઓને આ વર્ષે પ્રી વોકેશનલ કોર્સની ગ્રાન્ટ આવેલ છે. તો તેમાં પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. ક. વર્ગખંડની પ્રવૃત્તિઓ, ખ. શાળામાં કરવાની પ્રવૃત્તિઓ અને ગ. શાળા બહારમાં કરવાની પ્રવૃત્તિઓ. આ બાજુ છે એક પક્ષી અભયારણ્યની, પપેટ નિર્માણ અને ત્રીજું કિચન ગાર્ડન. તો તેનો સાચો જવાબ છે ક ની સામે 2, ખ ની સામે 3 અને ગ ની સામે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, 10 બેગલેસ ડે ફ્લો ચાર્ટમાં આપવામાં આવેલ પગથિયાને સાચા ક્રમમાં ગોઠવો. અહીં 4 પગથિયાઓ આપેલ છે, જેમાં પ્રથમ છે સત્રવાર પ્રવૃત્તિઓનું આયોજન, પ્રવૃત્તિઓનું અમલીકરણ, પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કે પ્રવૃત્તિઓની યાદી. સાચો જવાબ છે 4, 3, 1, 2. ક્વેશ્ચન નંબર 3 છે, અ વિભાગમાં આપેલ વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો. એક બાજુ છે પક્ષી અભયારણ્ય, બાંધકામ સ્થળ, પ્રાચીન અવશેષો, ડેરી ફાર્મ, તાંબા પિત્તળના વાસણ બનાવનાર. જ્યારે પેલી બાજુ છે આર્કિયોલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કે કંસારો. તો તેનો સાચો જવાબ છે 1 સામે સી, 2 સામે ડી, 3 સામે એ, 4 સામે બી અને 5 સામે ઈ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, વ્યવસાય કારની સાથે કઈ લાક્ષણિકતા જોડાયેલી નથી? તો તેનો જવાબ છે વિચારણા, નકારાત્મકતા, આયોજનનો અમલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. ઓપ્શન એ છે પરંપરાગત સ્થાનિક કલાઓ, બી પરંપરાગત વ્યવસાયો, સી વ્યવસાયિક હસ્તકલાઓ. સામેની બાજુ ભરત ગૂંથણ, લોકનૃત્ય અને સુથારીકામ. તો તેના યોગ્ય રીતે જોડકા આ રીતે છે, એ સામે 2, બી સામે 3 અને સી સામે 1. એટલે કે પરંપરાગત સ્થાનિક કલાઓની સામે લોકનૃત્ય, પરંપરાગત વ્યવસાયોની સામે સુથારીકામ અને વ્યવસાયિક હસ્તકલાઓની સામે ભરત ગૂંથણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, ગોબર ગેસ, સેન્દ્રિય ખાતર અને ચામડાની બનાવટો નીચેનામાંથી કયા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? તો તેનો સાચો જવાબ છે કૃષિ ઉદ્યોગ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 7, 10 બેગલેસ ડે ધોરણ 6 થી 8માં કયા સ્વરૂપે આપવાનું સૂચવવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે એક્સપ્લોરેશન સ્વરૂપે. પ્રશ્ન નંબર 8 છે, 10 બેગલેસ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તેનો સાચો જવાબ છે શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યવસાયિક શિક્ષણ મેળવવાનો. તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે 10 બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓએ 1 વર્ષ દરમિયાન ગમે ત્યારે 10 દિવસ શાળામાં દફતર લીધા વગર આવવાનું છે અને એના માટે શાળાની અંદર, વર્ગખંડની અંદર કે શાળાની બહાર વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત થાય તેવું આયોજન કરવાનું છે. આગળનો પ્રશ્ન છે, યુટ્યુબર, વ્લોગર, રીલ મેકર આ તમામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો તેનો જવાબ છે ડિજિટલ કન્ટેન્ટ સાથે. પ્રશ્ન નંબર 10 છે, 10 બેગલેસ ડેના હેતુઓ પૈકી કયો હેતુ યોગ્ય નથી? તેનો જવાબ છે બાળકના દફતરનો ભાર હળવો કરવા માટે. 10 બેગલેસ ડે છે આ આયોજન દફતરનો ભાર હળવો કરવા માટે નથી, પરંતુ વ્યવસાયિક શિક્ષણ મળી રહે અને વ્યવસાયકારોનું મહત્ત્વ સમજે એના માટે આ આયોજન કરવામાં આવેલ છે. તો મિત્રો, આ રીતે તમામ પ્રશ્નોના જવાબ આપ્યા પછી તમારી સ્ક્રીન પર આ રીતે જોવા મળશે. અને ત્યારબાદ હાલ જે પહેલો ફેઝ છે તેના 10 મોડ્યુલ પૂરા થઈ ચૂકેલ છે અને ત્યાર પછી નેક્સ્ટ જે ડેટ ડિક્લેર થઈ છે ત્યાર પછી ફેઝ 2 ખુલશે અને તેમાં પણ આપણે 10 મોડ્યુલ જોવાના છીએ. થેન્ક યુ.